ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ 5મો અધ્યાય 4. ઋષભદેવજીનું રાજ્ય શાસન. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, નાભિપુત્રના અંગો જન્મથી જ ભગવાન વિષ્ણુના વજ્ર અંકુશ વગેરે ચિહ્નોથી યુક્ત હતા. સમતા, શાંતિ, વૈરાગ્ય, ઐશ્વર્ય વગેરે મહાવિભૂતિઓને કારણે તેમનો પ્રભાવ દિવસે દિવસે વધતો જતો હતો. આ જોઈને મંત્રી વગેરે પ્રકૃતિ વર્ગ, પ્રજા, બ્રાહ્મણો અને દેવતાઓને એવી પ્રબળ અભિલાષા થવા લાગી કે ઋષભદેવજી જ પૃથ્વીનું શાસન કરે. તેમનું સુંદર અને સુડોળ શરીર, વિપુલ કીર્તિ, તેજ, બળ, ઐશ્વર્ય, યશ, પરાક્રમ, શૂરવીરતા વગેરે ગુણોને કારણે મહારાજ નાભીએ તેમનું નામ ઋષભ રાખ્યું. એકવાર ભગવાન ઇન્દ્રે ઈર્ષ્યાવશ તેમના રાજ્યમાં વૃષ્ટિ કરી નહીં, ત્યારે યોગેશ્વર ભગવાન ઋષભે ઇન્દ્રની મૂર્ખતા પર હસતા હસતા પોતાની યોગમાયાના પ્રભાવથી પોતાના વર્ષ અર્થાત રાષ્ટ્ર અજનાભ ખંડમાં ખૂબ પાણી વરસાવ્યું. મહારાજ નાભી પોતાની ઈચ્છા મુજબ શ્રેષ્ઠ પુત્ર પામીને અત્યંત આનંદમગ્ન થઈ ગયા અને પોતાની જ ઈચ્છાથી મનુષ્ય શરીર ધારણ કરનારા પુરાણ પુરુષ શ્રી હરિનું સપ્રેમ લાલન પાલન કરતાં કરતાં તેમના જ લીલા વિલાસથી મુગ્ધ થઈને વત્સ, તાત એમ ગદગદ વાણીમાં કહેતા અત્યંત સુખ અનુભવતા હતા. જ્યારે તેમણે જોયું કે મંત્રીમંડળ, નાગરિકો અને રાષ્ટ્રની પ્રજા ઋષભદેવને ઘણો પ્રેમ કરે છે, ત્યારે તેમણે ધર્મ મર્યાદાના રક્ષણ માટે તેમનું રાજ્યાભિષેક કરીને બ્રાહ્મણોની દેખરેખ હેઠળ છોડી દીધા અને પોતે પોતાની પત્ની મેરુદેવી સહિત બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા. ત્યાં અહિંસા વૃત્તિથી જેનાથી કોઈને ઉદ્વેગ ન થાય તેવી કૌશલપૂર્ણ તપસ્યા અને સમાધિ યોગ વડે ભગવાન વાસુદેવના નર નારાયણ રૂપની આરાધના કરતાં કરતાં સમય આવ્યો ત્યારે તેમના જ સ્વરૂપમાં લીન થઈ ગયા. હે પાંડુનંદન, રાજા નાભી વિશે આ લોકોક્તિ પ્રસિદ્ધ છે. રાજર્ષિ નાભીના ઉદાર કર્મોનું આચરણ બીજો કયો પુરુષ કરી શકે કે જેમના શુદ્ધ કર્મોથી સંતુષ્ટ થઈને સાક્ષાત શ્રીહરિ તેમના પુત્ર થયા હતા. મહારાજ નાભી જેવો બ્રાહ્મણ ભક્ત પણ કોણ હોઈ શકે કે જેમની દક્ષિણા વગેરેથી સંતુષ્ટ થયેલા બ્રાહ્મણોએ પોતાના મંત્રબળથી તેમને યજ્ઞશાળામાં સાક્ષાત શ્રી વિષ્ણુ ભગવાનના દર્શન કરાવ્યા. ભગવાન ઋષભદેવે પોતાના દેશ અજનાભ ખંડને કર્મભૂમિ માનીને લોકસંગ્રહ અર્થાત લોક કલ્યાણ માટે થોડાક સમય માટે ગુરુકુળમાં વાસ કર્યો. ગુરુદેવને યથાયોગ્ય દક્ષિણા આપીને ગૃહસ્થીમાં પ્રવેશવા માટે તેમની આજ્ઞા મેળવી. પછી લોકોને ગૃહસ્થ ધર્મનો બોધ કરાવવા માટે તેમણે દેવરાજ ઇન્દ્રે આપેલી તેમની પુત્રી જયંતી સાથે લગ્ન કર્યું તથા શ્રુતિગત અને સ્મૃતિગત બંને પ્રકારના શાસ્ત્રોમાં ઉપદેશ કરેલા કર્મોનું આચરણ કરતા રહીને તેના ગર્ભથી પોતાના જેવા જ ગુણવાળા 100 પુત્રો ઉત્પન્ન કર્યા. તેમાંથી મહાયોગી ભરતજી સૌથી મોટા અને સૌથી અધિક ગુણવાન હતા. તેમના જ નામથી લોકો આ અજનાભ ખંડને ભારત વર્ષ કહેવા લાગ્યા. તેમનાથી નાના કુશાવર્ત, ઈલાવર્ત, બ્રહ્માવર્ત, મલય, કેતુ, ભદ્રસેન, ઇન્દ્રેશપૃક, વિદર્ભ અને કિકટ આ 9 રાજકુમારો બાકીના 90 ભાઈઓથી મોટા અને શ્રેષ્ઠ હતા. તેમનાથી નાના કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપ્યલાયન, આર્વિહોત્ર, દ્રુમિલ, ચમસ અને કરભાજન આ 9 રાજકુમારો ભાગવત ધર્મનો પ્રચાર કરનારા ભગવત ભક્તો હતા. ભગવાનના મહિમાથી માહિમાન્વિત અને પરમ શાંતિથી પુણ્ય તેમનું પવિત્ર ચરિત્ર અમે નારદ વસુદેવ સંવાદના પ્રસંગ પછી આગળ ઉપર 11મા સ્કંધમાં કહીશું. તેમનાથી નાના જયંતીના 81 પુત્રો પિતાની આજ્ઞાનું પાલન કરનારા અતિ વિનમ્ર, મહાન વેદજ્ઞ અને નિરંતર યજ્ઞો કરનારા હતા. તેઓ પુણ્ય કર્મોનું અનુષ્ઠાન કરવાથી શુદ્ધ થઈને બ્રાહ્મણ થઈ ગયા હતા. ભગવાન ઋષભદેવ જોકે પરમ સ્વતંત્ર હોવાને કારણે પોતે સદૈવ બધા પ્રકારના અનર્થોની પરંપરાથી રહિત કેવળ આનંદ અનુભવ સ્વરૂપ અને સાક્ષાત ઈશ્વર જ હતા. તો પણ અજ્ઞાનીઓની જેમ કર્મો કરતા રહીને તેમણે સમય અનુસાર પ્રાપ્ત ધર્મનું આચરણ કરીને તેનું તત્વ નહીં જાણનારા લોકોને તેનો બોધ આપ્યો. સાથોસાથ સૌમ, શાંત, શુરદ અને કરુણામય રહીને ધર્મ, અર્થ, યશ, સંતાન, ભોગસુખ અને મોક્ષનો સંગ્રહ કરતાં કરતાં લોકોને ગૃહસ્થાશ્રમમાં નિયમબદ્ધ બનાવ્યા. મહાપુરુષો જેવું જેવું આચરણ કરે છે બીજા લોકો તેનું જ અનુકરણ કરે છે. જોકે તેઓ બધા જ ધર્મોના સારરૂપ વેદના ગૂઢ રહસ્યને જાણતા હતા, તો પણ બ્રાહ્મણોએ બતાવેલી વિધિથી સામ, દામ વગેરે નીતિ અનુસાર જ પ્રજાનું પાલન કરતા હતા. તેમણે શાસ્ત્રો અને બ્રાહ્મણોના ઉપદેશ અનુસાર ભિન્ન ભિન્ન દેવતાઓના ઉદ્દેશ્યથી દ્રવ્ય, દેશ, કાળ, આયુષ્ય, શ્રદ્ધા, ઋત્વિજ વગેરેથી સુસંપન્ન બધા જ પ્રકારના 100 યજ્ઞો કર્યા.
ભગવાન ઋષભદેવના શાસનકાળમાં તમામ પ્રજાજનો પોતાને માટે કોઈની પણ પાસેથી પોતાના પ્રભુ પ્રત્યે દિવસે દિવસે વધતા જતા અનુરાગ સિવાય અન્ય કોઈ વસ્તુની ક્યારેય ઈચ્છા કરતા ન હતા. એટલું જ નહીં, પ્રભુ સિવાય કોઈ પદાર્થ વસ્તુ તરફ દ્રષ્ટિપાત પણ કરતા ન હતા. એકવાર ભગવાન ઋષભદેવ ફરતા ફરતા બ્રહ્માવર્ત દેશમાં જઈ પહોંચ્યા. ત્યાં મોટા મોટા બ્રહ્મર્ષિઓની સભામાં તેમણે પ્રજાની સામે જ પોતાના સમાહિત ચિત્તવાળા તથા વિનય અને પ્રેમના ભારથી સુસંયત પુત્રોને ઉપદેશ આપવા માટે આ પ્રમાણે કહ્યું. इति श्रीमद्भगवते महापुराणे पारमहंस्या संहिताया पंचम स्कंधे चतुर्थोध्याय पांचमा स्कंध अंतर्गत चौथो अध्याय समाप्त। बोलो कृष्ण कन्हैयालाल की जय। अध्याय पांचमो। ऋषभदेवजीनो पोताना पुत्रोने उपदेश आपवो अने पोते अवधूत वृत्ति ग्रहण करवी। श्री ऋषभदेवजीए कह्युं, हे पुत्रो, आ मर्त्यलोकमां आ मनुष्य शरीर दुःखमय विषय भोग भोगववा माटे ज नथी। आ भोगो तो विष्ठा खानारा भूंड कूतरा वगैरेने पण मळे ज छे। आ शरीरथी दिव्य तपस्या ज करवी जोईए के जेथी अंतःकरण शुद्ध थाय, कारण के आनाथी ज ब्रह्मानंद प्राप्त थाय छे। शास्त्रोए महापुरुषोनी सेवाने मुक्तिनुं द्वार कह्युं छे अने स्त्रीनो संग करनारा कामीजनोना संगने नरकनुं द्वार कह्युं छे। महापुरुषो तेवो ज छे के जेओ समतायुक्त चित्तवाळा, परम शांतियुक्त, क्रोधरहित, सौना हितचिंतक अने सदाचारथी संपन्न होय, अथवा जेओ केवळ परमात्माना प्रेमने ज एकमात्र पुरुषार्थ मानता होय। केवळ विषयोनी चर्चा करनारा लोकोमां तथा पत्नी, पुत्र, धन वगैरे सामग्रीथी संपन्न घरोमां जेमनी अरुचि होय अने जेओ लौकिक कार्योमां मात्र शरीर निर्वाह माटे ज प्रवृत्त थता होय। मनुष्य प्रमादवश अवश्य कुकर्म करे छे, तेथी ते प्रवृत्ति इंद्रियोने तृप्त करवा माटे ज थाय छे। हूँ तेने सारूं नथी मानतो, कारण के एना ज कारणे आ असत अने दुखात्मक शरीर प्राप्त थाय छे। ज्यां सुधी जीवने आत्मतत्वनी जिज्ञासा थती नथी त्यां सुधी ज ते अज्ञानने लीधे पोताना स्वरूपने जाणी शकतो नथी, तेथी तेनो पराभव थाय छे। ज्यां सुधी ए लौकिक वैदिक कर्मोमां फसायेलो रहे छे त्यां सुधी मनमा कर्मनी वासनाओ पण कायम रहे छे अने एमना लीधे ज देहबंधन प्राप्त थाय छे। आ प्रमाणे अविद्या वडे आत्मा स्वरूपना ढंकाई जवाथी कर्म वासनाओने वश थयेलुं चित्त मनुष्यने फरीथी कर्मोमां ज प्रवृत्त करे छे। तेथी ज्यां सुधी तेने मुझ वासुदेवमां प्रीति थती नथी त्यां सुधी ते देहबंधनमांथी छूटी शकतो नथी। स्वार्थमां पागल थयेलो जीव ज्यां सुधी विवेक दृष्टिनो आश्रय लईने इंद्रियोनी चेष्टाओने मिथ्या जोतो नथी त्यां सुधी आत्मस्वरूपनी स्मृति खोई बेसवाने कारणे ते अज्ञानने लीधे विषय प्रधान घर वगैरेमां आसक्त रहे छे अने जात जातना कलेश उठावतो रहे छे। स्त्री अने पुरुष ए बंनेनो परस्पर जे दाम्पत्य भाव छे तेने ज पंडित लोको तेमना हृदयनी बीजी स्थूल अने दुर्भेद्य ग्रंथि कहे छे। देहाभिमान रूपी एक एक सूक्ष्म ग्रंथि तो तेमनामां अलग अलग रीते पहेलाथी ज छे। आने कारणे ज जीवने शरीर, इंद्रियो उपरांत घर, खेतर, पुत्र, स्वजन, धन वगैरेमां पण हूँ अने मारापणानो मोह थई जाय छे। कर्म वासनाओने कारणे बंधायेली ते जीवनी आ दृढ़ हृदय ग्रंथि जे समये ढीली थाय छे ते ज समये ते दाम्पत्य भावथी निवृत्त थई जाय छे अने संसाરના कारणभूत अहंकारने त्यजी दईने બધા પ્રકારના બંધનોમાંથી મુક્ત થઈને પરમપદ પ્રાપ્ત કરી લે છે। પરમપદની પ્રાપ્તિ માટે સાધન બતાવતા કહે છે કે હે પુત્રો, સૌના આત્મા અને ગુરુ સ્વરૂપ મુજ ભગવાનમાં ભક્તિભાવ રાખવાથી, મારે પરાયણ રહેવાથી, તૃષ્ણાનો ત્યાગ કરવાથી, સુખ દુઃખ વગેરે દ્વંદ્વોને સહન કરવાથી જીવે બધી જ યોનિઓમાં દુઃખ જ ભોગવવું પડે છે। એવા ખ્યાલથી, તત્વ જિજ્ઞાસાથી, તપથી, સકામ કર્મોનો ત્યાગ કરવાથી, મારા જ માટે કર્મ કરવાથી, મારી કથાઓનું દરરોજ શ્રવણ કરવાથી, મારા ભક્તોનો સંગ કરવાથી તથા મારા ગુણોનું કીર્તન કરવાથી, વેર ત્યજી દેવાથી, સમતાથી, શાંતિથી અને શરીર ઘર વગેરેમાંના હું મારાપણાનો ભાવને ત્યજવાથી, અધ્યાત્મશાસ્ત્રના અનુશીલનથી, એકાંત સેવનથી, પ્રાણ, ઇન્દ્રિયો અને મનના સારી રીતે સંયમથી, શાસ્ત્રોના અને સત્પુરુષોના વચનોમાં યથાર્થ બુદ્ધિ રાખવાથી, પૂર્ણ બ્રહ્મચર્યથી, કર્તવ્ય કર્મોમાં નિરંતર સાવધાન રહેવાથી, વાણીના સંયમથી, સર્વત્ર મારી જ સત્તા જોવાથી, અનુભવ જ્ઞાન સહિતના તત્વ વિચારથી અને યોગના સાધનથી ધૈર્ય, ઉદ્યમી અને સત્વગુણથી યુક્ત થઈને અહંકાર રૂપ પોતાના લિંગ શરીરને લીન કરી દેવું જોઈએ। મનુષ્ય પોતે સાવધાન રહીને અવિદ્યાને લીધે પ્રાપ્ત થતા આ હૃદય ગ્રંથિરૂપ બંધનને શાસ્ત્રોમાં બતાવાયેલી રીતે આ બધા સાધનો વડે સારી પેઠે કાપી નાખવું જોઈએ।
કારણ કે આ જ કર્મ સંસ્કારોના રહેવાનું સ્થાન છે. ત્યારબાદ સાધનનો પણ પરિત્યાગ કરી દેવો જોઈએ. જેને મારા લોકની ઈચ્છા હોય અથવા જે મારા અનુગ્રહની પ્રાપ્તિને જ પરમ પુરુષાર્થ માનતો હોય, તે રાજા હોય તો પોતાની અબુધ પ્રજાને, ગુરુ હોય તો પોતાના શિષ્યોને અને પિતા હોય તો પોતાના પુત્રોને આવો જ ઉપદેશ આપે. અજ્ઞાનને કારણે જો તેઓ તે ઉપદેશ અનુસાર નહીં વર્તતા, કર્મને જ પરમ પુરુષાર્થ માનતા રહે, તો પણ તેમના પર ક્રોધ નહીં કરતા તેમને સમજાવી મનાવીને કર્મોમાં પ્રવૃત્ત ન થવા દે. તેમને વિષયની આસક્તિથી યુક્ત કામ્ય કર્મોમાં જોડાવા એ તો એવું જ છે કે જેમ કોઈ આંધળા માણસને જાણી જોઈને ખાડામાં ધકેલી દેવામાં આવે. આનાથી ભલા ક્યાં પુરુષાર્થની સિદ્ધિ થઈ શકે? પોતાનું સાચું કલ્યાણ કઈ વાતમાં છે તે લોકો જાણતા નથી. તેથી જ તેઓ જાત જાતની ભોગ કામનાઓમાં ફસાઈને તુચ્છ ક્ષણિક સુખ માટે પરસ્પર વેર બાંધી લે છે અને નિરંતર વિષય ભોગો ભોગવવા માટે જ પ્રયત્ન કરતા રહે છે. તે મૂર્ખાઓ એ વાત પર કશો જ વિચાર કરતા નથી કે આ વેર વિરોધને કારણે નરક વગેરે અનંત ઘોર દુઃખો જ પ્રાપ્ત થશે. ખાડામાં પડવા માટે અવળા માર્ગે જતા મનુષ્યને જેમ આંખોવાળો મનુષ્ય તે તરફ જવા દેતો નથી, તેવી જ રીતે અજ્ઞાની મનુષ્યને અવિદ્યામાં ફસાઈને દુઃખો તરફ જતો જોઈને એવો કોણ દયાળુ અને જ્ઞાની મનુષ્ય હશે કે જે જાણી જોઈને પણ તેને તે માર્ગ પર જવા દેશે અથવા જવા માટે પ્રેરિત કરશે? જે પોતાના પ્રિય સંબંધીને ભગવાનની ભક્તિનો ઉપદેશ આપતો નથી અને એ રીતે તેને મૃત્યુના ફાસલામાંથી છોડાવતો નથી, તે ગુરુ નથી, સ્વજન નથી, પિતા નથી, માતા નથી, ઈષ્ટદેવ નથી અને પતિ નથી. મારા આ અવતાર શરીરનું રહસ્ય સાધારણ મનુષ્ય માટે બુદ્ધિગમ્ય નથી. શુદ્ધ સત્વ જ મારું હૃદય છે અને તેમાં જ ધર્મ રહેલો છે. મેં અધર્મને પોતાનાથી ઘણો દૂર પાછળ તરફ ધકેલી દીધો છે. તેથી જ સત્પુરુષો મને ઋષભ કહે છે. તમે બધા મારા તે શુદ્ધ સત્વમય હૃદયમાંથી ઉત્પન્ન થયેલા છો. તેથી મત્સર છોડીને તમારા મોટા ભાઈ ભરતની સેવા કરો. તેની સેવા કરવી એ જ મારી સેવા કરવા બરાબર છે અને એ જ તમારું પ્રજાપાલન કાર્ય પણ છે. અન્ય બધા ભૂતો કરતાં વૃક્ષો અત્યંત શ્રેષ્ઠ છે, તેમના કરતાં ચાલનારા જીવો શ્રેષ્ઠ છે અને તેમનામાં પણ કીટ વગેરે કરતાં જ્ઞાનયુક્ત પશુ શ્રેષ્ઠ છે. પશુઓ કરતાં મનુષ્યો કરતાં પ્રમથગણ, પ્રમથો કરતાં ગંધર્વો કરતાં સિદ્ધ અને સિદ્ધો કરતાં દેવતાઓના અનુયાયી કિન્નર વગેરે શ્રેષ્ઠ છે. અસુરો કરતાં દેવતા શ્રેષ્ઠ છે. દેવતાઓમાં પણ ઇન્દ્ર શ્રેષ્ઠ છે. ઇન્દ્ર કરતાં પણ બ્રહ્માજીના પુત્રો દક્ષ વગેરે પ્રજાપતિઓ શ્રેષ્ઠ છે. બ્રહ્માજીના પુત્રોમાં રુદ્ર સૌથી શ્રેષ્ઠ છે. તેઓ બ્રહ્માજીથી ઉત્પન્ન થયેલા છે, તેથી તેમના કરતાં બ્રહ્માજી શ્રેષ્ઠ છે. તે બ્રહ્માજી પણ મારાથી ઉત્પન્ન થયેલા છે. એ મારી ઉપાસના કરે છે, તેથી હું તેમના કરતાં પણ શ્રેષ્ઠ છું. પરંતુ મારા કરતાં પણ બ્રાહ્મણો શ્રેષ્ઠ છે, કારણ કે હું તેમને પૂજ્ય માનું છું. સભામાં ઉપસ્થિત બ્રાહ્મણોને સંબોધીને કહ્યું, હે વિપ્રગણ, બીજા કોઈ પણ પ્રાણીને હું બ્રાહ્મણો જેવું પણ સમજતો નથી, તો પછી તેમના કરતાં અધિક તો માની જ કેવી રીતે શકું? લોકો શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોના મુખમાં અન્ન વગેરેની જે આહુતિ આપે છે, તેને હું જેટલી પ્રસન્નતાથી ગ્રહણ કરું છું, તેટલી પ્રસન્નતાથી અગ્નિહોત્રમાં હોમાયેલી સામગ્રીનો સ્વીકાર કરતો નથી. જેમણે આ લોકમાં અધ્યયન વડે વેદરૂપી મારી અતિ સુંદર અને પુરાતન મૂર્તિ ધારણ કરી રાખેલી છે, તથા જેઓ પરમ પવિત્ર સત્વગુણો શમ, દમ, સત્ય, દયા, તપ, તિતિક્ષા અને જ્ઞાન એ 8 ગુણોથી સંપન્ન છે, તે બ્રાહ્મણો કરતાં અધિક શ્રેષ્ઠ કોઈ હોઈ શકે? હું બ્રહ્મા વગેરે કરતાં પણ શ્રેષ્ઠ છું, અનંત છું તથા સ્વર્ગ, મોક્ષ વગેરે આપવાનું પણ સામર્થ્ય ધરાવું છું. પરંતુ મારા અકિંચન ભક્તો એવા નિસ્પૃહ હોય છે કે તેઓ મારી પાસેથી પણ કશું જ ઈચ્છતા નથી. તો પછી રાજ્ય વગેરે ઇતર વસ્તુઓની તો તેઓ ઈચ્છા જ કેમ કરી શકે? હે પુત્રો, તમે સમસ્ત ચરાચર જળ ચેતન ભૂત પ્રાણીઓને મારું જ શરીર સમજીને શુદ્ધ બુદ્ધિથી ડગલે ને પગલે તેમની સેવા કરો. એ જ મારી સાચી પૂજા છે. મન, વચન, દ્રષ્ટિ તથા અન્ય ઇન્દ્રિયો વગેરેની ક્રિયાઓનું સાક્ષાત ફળ એ મારી આ પ્રકારની પૂજા જ છે. એના વિના મનુષ્ય પોતાને મહામોહમયી કાળપાશમાંથી છોડાવી શકતો નથી. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, ઋષભદેવજીના પુત્રો જોકે પોતે જ બધી રીતે સુશિક્ષિત હતા, તો પણ લોકોને ઉપદેશ આપવાના ઉદ્દેશ્યથી મહાપ્રભાવશાળી પરમ શૂરદ ભગવાન ઋષભે તેમને આ પ્રમાણે ઉપદેશ આપ્યો. ઋષભદેવજીના 100 પુત્રોમાં ભરત સૌથી મોટા હતા. તેઓ ભગવાનના પરમ ભક્ત હતા અને ભગવાનના ભક્તોને પરાયણ હતા. ઋષભદેવજીએ પૃથ્વીનું પાલન કરવા માટે તેમને રાજગાદીએ બેસાડ્યા
અને પોતે ઉપશમશીલ નિવૃત્તિપરાયણ મહામુનિઓના ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય રૂપ પરમહંસોને યોગ્ય ધર્મોનો ઉપદેશ આપવા માટે બિલકુલ વિરક્ત થઈ ગયા. કેવળ શરીર માત્રનો પરિગ્રહ રાખ્યો અને સર્વ કાંઈનો ઘરમાં રહેવા છતાં ત્યાગ કરી દીધો. તેઓ વસ્ત્રોનો પણ ત્યાગ કરીને સર્વથા દિગંબર થઈ ગયા. તે સમયે તેમના વાળ વિખરાયેલા હતા. ઉન્મત્તના જેવો તેમનો વેશ હતો. આવી સ્થિતિમાં તેઓ આહ્વનીય અગ્નિહોત્રના અગ્નિઓને પોતાનામાં જ લીન કરીને સંન્યાસી થઈ ગયા અને બ્રહ્માવર્ત દેશમાંથી બહાર નીકળી ગયા. તેઓ સર્વથા મૌન થઈ ગયા હતા. કોઈ વાત કરવા ઈચ્છતું તો તેઓ બોલતા ન હતા. જળ, અંધ, બધિર, મૂંગા, પિશાચ અને ગાંડાઓના જેવી ચેષ્ટાઓ કરતા. અવધૂત બનીને તેઓ સર્વત્ર વિચરવા લાગ્યા. ક્યારેક નગરોમાં અને ગામોમાં જઈ પહોંચતા, તો ક્યારેક ખાણોમાં, ખેડૂતોની વસ્તીઓમાં, બગીચાઓમાં, પહાડી ગામોમાં, સૈન્યની છાવણીઓમાં, ગોશાળાઓમાં, ભરવાડોના નેસડાઓમાં અને ધર્મશાળાઓમાં વાસ કરતા હતા. ક્યારેક પહાડો, જંગલો, આશ્રમો વગેરેમાં વિચરતા હતા. તેઓ જે કોઈ રસ્તેથી જતા તો જેમ વનમાં વિચરનારા હાથીને માખીઓ સતાવે છે તેવી જ રીતે મૂર્ખ અને દુષ્ટ લોકો તેમની પાછળ પડતા અને તેમને હેરાન કરતા હતા. કોઈ ધમકી આપતા, કોઈ મારતા, કોઈ તેમના પર પેશાબ કરતા, કોઈ થૂંકતા, કોઈ દેખાડા મારતા, કોઈ વિષ્ટા અને ધૂળ ફેંકતા, કોઈ અધોવાયુ છોડતા અને કોઈ ગાળો આપીને તેમનો તિરસ્કાર કરતા હતા. પરંતુ તેમનું આ બધા પર જરા પણ ધ્યાન જતું ન હતું. આનું કારણ એ હતું કે ભ્રમને લીધે સત્ય કહેવામાં આવતા આ મિથ્યા શરીરમાં તેમની જરા જેટલી પણ અહંતા મમતા ન હતી. તેઓ કાર્યકારણરૂપ સમસ્ત પ્રપંચના સાક્ષી થઈને પોતાના પરમાત્મા સ્વરૂપમાં જ સ્થિત હતા. તેથી અખંડ ચિત્તવૃત્તિપૂર્વક એકલા જ પૃથ્વી પર વિચરણ કર્યા કરતા હતા. જોકે તેમના હાથ, પગ, છાતી, લાંબી લાંબી ભુજાઓ, ખભા, ગળું, મુખ વગેરે અંગોની રચના ઘણી સુકુમાર હતી. તેમનું સ્વાભાવિક જ સુંદર મુખ સ્વાભાવિક મધુર સ્મિતને લીધે અધિક મનોહર લાગતું હતું. તેમના નેત્રો નવીન કમળ પાંદડીઓ જેવી સોહામણી, વિશાળ અને થોડીક લાલસાવાળી હતી. તેમની કીકીઓ શીતળ અને સંતાપને હરનારી હતી. તે આંખોને કારણે તેઓ અત્યંત મનોહર લાગતા હતા. કપોલ, કાન અને નાસિકા નાના મોટા નહીં પણ સરખા અને સુંદર હતા તથા તેમના અસ્ફુટ હાસ્યયુક્ત મનોહર મુખકમળની શોભા જોઈને નગરની સ્ત્રીઓના ચિત્તમાં કામદેવનો સંચાર થઈ જતો હતો. તેમ છતાં તેમના મુખ આગળ ભૂરા રંગની લાંબી લાંબી વાકડિયાળી કેસલટો લટકતી રહેતી હતી. તેમના ઘણા ભારને લીધે અને અવધૂતોના જેવા ધૂળિયા બનેલા શરીરને કારણે તેઓ ગ્રહોથી ગ્રસ્ત મનુષ્યના જેવા જણાતા હતા. જ્યારે ભગવાન ઋષભદેવે જોયું કે આ પ્રજા યોગનું સાધન કરવામાં વિઘ્નરૂપ છે અને એનાથી બચવાનો ઉપાય બીભત્સ વૃત્તિથી રહેવું એ જ છે, ત્યારે તેમણે અજગર વૃત્તિ ધારણ કરી લીધી. તેઓ સૂતા સૂતા જ ખાવા પીવા, ચાવવા અને મળમૂત્રનો ત્યાગ કરવા લાગ્યા. તેઓ પોતાના ત્યજેલા મળમાં આડોટીને તેનાથી શરીરને રગ દોડતા હતા. પણ તેમના મળમાં દુર્ગંધ ન હતી, ભારે સુગંધ હતી અને પવન તે ગંધ લઈને તેમની ચારે તરફ 10 યોજન સુધી સમગ્ર દેશને સુગંધિત કરી દેતો હતો. આ જ રીતે ગાય, મૃગ, કાગડો વગેરેની વૃત્તિઓ અપનાવીને તેઓ તેમની જ જેમ ક્યારેક ચાલતા ચાલતા, ક્યારેક ઊભા ક્યારેક બેઠા અને ક્યારેક સૂતા જ ખાતા પીતા હતા અને મળમૂત્રનો ત્યાગ કરતા હતા. હે પરીક્ષિત, પરમહંસોને ત્યાગના આદર્શનો બોધ આપવા માટે આ પ્રમાણે મોક્ષપતિ ભગવાન ઋષભદેવે ઘણી જાતની યોગચર્યાઓનું આચરણ કર્યું. તેઓ સર્વશ્રેષ્ઠ મહાઆનંદનો નિરંતર અનુભવ કરતા રહેતા હતા. તેમની દ્રષ્ટિમાં નિરુપાધિક રૂપે સમસ્ત પ્રાણીઓના આત્મા પોતાના આત્મ સ્વરૂપ ભગવાન વાસુદેવ સાથે કોઈ પ્રકારનો ભેદ ન હતો. તેથી તેમના સઘળાએ પુરુષાર્થ પૂર્ણ થઈ ચૂક્યા હતા. તેમની પાસે આકાશગમન, મનોજવ, મનની ગતિની જેમ જ શરીરનું પણ ઈચ્છા કરતાં જ સર્વત્ર જઈ પહોંચવું, અંતર્ધ્યાન, પરકાયા પ્રવેશ, બીજાઓના શરીરમાં પ્રવિષ્ટ થવું, દૂરગ્રહણ, દૂર થતી વાતો સાંભળવી અને દૂરના દ્રશ્ય જોવા વગેરે તમામ પ્રકારની સિદ્ધિઓ સ્વેચ્છાપૂર્વક જ સેવા કરવાને ઉપસ્થિત થઈ. પરંતુ તેમણે તેમનો મનથી આદર કે સ્વીકાર કર્યો નહીં. ઇતિ શ્રીમદ્ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા પંચમ સ્કંધે ઋષભદેવાનુચરિતે પંચમોધ્યાય. 5મા સ્કંધ અંતર્ગત ઋષભદેવ અનુચરિતમાંનો 5મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. અધ્યાય 6. ઋષભદેવજીનો દેહ ત્યાગ. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, યોગરૂપી પવનથી પ્રજ્વલિત થયેલા જ્ઞાનરૂપી અગ્નિથી જેમના રાગ વગેરે રૂપી કર્મબીજ બળી ગયા છે
તેવા આત્મારામ મુનિઓને જો દૈવવંશ આપમેળે જ અણિમા વગેરે સિદ્ધિઓ મળી જાય તો તે તેમના રાગદ્વેષ વગેરે કલેશોનું કારણ તો કોઈ રીતે બની શકતે નથી. તો પછી ભગવાન ઋષભદેવે શા માટે તે સિદ્ધિઓ સ્વીકારી નહીં? શ્રી સુખદેવજીએ કહ્યું, તમારું કહેવું સાચું છે, પરંતુ સંસારમાં જેમ ચાલાક પારઘી પોતે પકડેલા મૃગનો ભરોસો કરતો નથી, તેવી જ રીતે બુદ્ધિમાન લોકો આ ચંચળ ચિત્તનો ભરોસો કરતા નથી. આવું જ કહેવાયું પણ છે, આ ચંચળ ચિત્ત સાથે ક્યારેય મૈત્રી કરવી જોઈએ નહીં. એનામાં વિશ્વાસ કરવાથી મોટા મોટા યોગીઓનું દીર્ઘકાળનું સંચિત તપ ક્ષીણ થઈ જાય છે. જેમ વ્યભિચારીની સ્ત્રી જાર વ્યભિચારી પુરુષોને તક આપીને તેમના હાથે પોતાનામાં ભરોસો રાખનાર પતિનો વધ કરાવી દે છે, તેવી જ રીતે જે યોગીઓ મન પર વિશ્વાસ કરે છે તેમનું મન કામને તથા તેના સાથી ક્રોધ વગેરે શત્રુઓને આક્રમણ કરવાની તક આપીને તેમને નષ્ટભ્રષ્ટ કરી દે છે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, ભય વગેરે શત્રુઓનું તથા કર્મબંધનનું મૂળ તો મન જ છે. એના પર કોઈ પણ બુદ્ધિમાન વ્યક્તિ કેવી રીતે વિશ્વાસ કરી શકે? એટલે જ ભગવાન ઋષભદેવ જોકે ઇન્દ્ર વગેરે તમામ લોકપાલોના પણ ભૂષણ સ્વરૂપ હતા, તો પણ તેઓ જળ મનુષ્યોની જેમ અવધૂતોના જેવા વિવિધ વેશ, ભાષા અને આચરણથી પોતાના ઈશ્વરીય પ્રભાવને છુપાવીને રહેતા હતા. અંતમાં તેમણે યોગીઓને દેહ ત્યાગની વિધિ શીખવાડવા માટે પોતાના શરીરનો ત્યાગ કરવા ઈચ્છ્યું. દ્રશ્ય પ્રપંચ માત્ર અસત છે એવા દ્રઢ નિર્ધારથી પોતાના અંતઃકરણમાં આત્મા પરમાત્માને અભિન્ન રૂપે જોતા રહીને લિંગ શરીરના અભિમાનથી મુક્ત થઈને તેઓ પૂર્વ રીતે ઉપરામ થઈ ગયા. આ પ્રમાણે લિંગ શરીરના અભિમાનમાંથી મુક્ત થયેલા ભગવાન શ્રી ઋષભદેવજી યોગમાયાની વાસનાથી કેવળ અભિમાનના ભાસના આશ્રયે જ આ પૃથ્વી તટ પર વિચરતા રહ્યા. તે દૈવવશાત કોંક, વેક, કુટક આદિ દક્ષિણ કર્ણાટકના દેશોમાં ગયા અને મોઢામાં પથ્થરનો ટુકડો નાખેલા તથા વાળ વિખેરેલા પાગલ ઉન્મત્તની જેમ દિગંબર રૂપે કુટકાચલના વનમાં વિચરવા લાગ્યા. આ જ સમયે ઝંઝાવાતથી હાલી ઉઠેલા વાંસોના ઘર્ષણને લીધે પ્રબળ દાવાગ્નિ ભભૂકી ઉઠ્યો અને તેણે આખા વનને પોતાની પ્રજ્વલિત જ્વાળાઓમાં લપેટી લઈને ઋષભદેવજી સમેત ભસ્મ કરી દીધું. હે રાજન, જ્યારે કળિયુગમાં અધર્મની વૃદ્ધિ થશે ત્યારે કોંક, વેક અને કુટક દેશનો મંદમતી રાજા અરહત ત્યાંના લોકો પાસેથી ઋષભદેવજીના આશ્રમાતીત ગૃહસ્થિતિ પર આચરણનું વૃત્તાંત સાંભળશે અને પોતે તેનું ગ્રહણ કરશે. તેઓ લોકોના પૂર્વ સંચિત પાપોના ફળરૂપ ભવિતવ્યને વશીભૂત થઈ જશે. તેઓ નિર્ભયપણે પોતાના ધર્મના માર્ગનો પરિત્યાગ કરીને પોતાની બુદ્ધિ મુજબ અયોગ્ય અને પાખંડીપૂર્ણ કુમાર્ગનો પ્રચાર કરશે. એનાથી કળિયુગમાં દેવ માયાથી મોહિત થયેલા અનેક અધમ મનુષ્યો શાસ્ત્ર વિહિત શૌચ શુદ્ધિ અને આચરણનો ત્યાગ કરી બેસશે. અધર્મ બહુલ કળિયુગના પ્રભાવથી બુદ્ધિહીન થઈ જવાને કારણે તેઓ સ્નાન નહીં કરવું, આચમન નહીં કરવું, અશુદ્ધ રહેવું, વાળ ચૂંટાવી લેવા વગેરે ઈશ્વરનો તિરસ્કાર કરનારા પાખંડી ધર્મોને મન ફાવે તે રીતે અપનાવશે અને ઘણું કરીને વેદો, બ્રાહ્મણો તેમજ ભગવાન યજ્ઞ પુરુષની નિંદા કરવા લાગશે. તેઓ પોતાની આ અવૈદિક સ્વેચ્છાકૃત નવી પ્રવૃત્તિમાં આંધળી પરંપરાથી, અંધશ્રદ્ધાથી વિશ્વાસ કરીને મત રહેવાને કારણે પોતે જ ઘોર નરકમાં પડશે. ભગવાન ઋષભદેવનો આ અવતાર રજોગુણથી ભરેલા લોકોને મોક્ષમાર્ગનો બોધ કરાવવા માટે થયો હતો. આના ગુણોનું વર્ણન કરતા લોકો આ વાક્યો કહેતા રહે છે. અહો, 7 સમુદ્રોવાળી પૃથ્વીના તમામ દ્વીપો અને દેશોમાં આ ભારત વર્ષ મહાન પુણ્ય ભૂમિ છે, કારણ કે અહીંના લોકો શ્રીહરિના મંગળમય અવતારોના ચરિત્રોનું ગાન કરે છે. અહો, મહારાજ પ્રિયવ્રતનો વંશ ઘણો જ ઉજ્જવળ અને સુયશપૂર્ણ છે, જેમાં પુરાણ પુરુષ શ્રી આદિનારાયણે ઋષભ અવતાર લઈને મોક્ષની પ્રાપ્તિ કરાવનારા પારમહંસ્ય ધર્મનું આચરણ કર્યું. અહો, અજન્મા ભગવાન ઋષભદેવના માર્ગ પર કોઈ બીજો યોગી મનથી પણ કેવી રીતે ચાલી શકે? કારણ કે યોગીજનો જે યોગ સિદ્ધિઓ માટે લલચાઈને નિરંતર પ્રયત્ન કરતા રહે છે તે આપોઆપ જ પ્રાપ્ત થયેલી હોવા છતાં પણ તેમને અસત સમજીને તેમણે તેમનો ત્યાગ કરી દીધો હતો. હે રાજન, આ પ્રમાણે સમસ્ત વેદો, લોકો, દેવતાઓ, બ્રાહ્મણો અને ગાયોના પરમ ગુરુ ભગવાન ઋષભદેવનું આ નિર્મળ ચરિત્ર મેં તમને કહી સંભળાવ્યું. આ ચરિત્ર મનુષ્યોના સમસ્ત પાપોને હરનારું છે. જે મનુષ્યો આ પરમ મંગલમય પવિત્ર ચરિત્ર નિરંતર એકાગ્ર ચિત્તે શ્રદ્ધાપૂર્વક સાંભળે છે અથવા સંભળાવે છે, તે બંને સાંભળનાર સંભળાવનારની ભગવાન વાસુદેવમાં અનન્ય ભક્તિ થઈ જાય છે. જાત જાતના પાપોથી ભરેલા, સાંસારિક તાપોથી અત્યંત તપેલા,
પોતાના અંતઃકરણને પંડિતજનો આ ભક્તિ સરિતામાં જ નવડાવતા રહે છે. આનાથી તેમને જે પરમ શાંતિ મળે છે તે એટલી આનંદમયી હોય છે કે પછી તે લોકો આની આગળ આપોઆપ જ પ્રાપ્ત થયેલા મોક્ષરૂપી પરમ પુરુષાર્થનો પણ આદર કરતા નથી. ભગવાનના નિજજન થઈ જવાથી જ તેમના સઘળા પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પાંડવોના તથા યદુવંશીઓના રક્ષક, ગુરુ, ઇષ્ટદેવ, સુરદ અને કુલપતિ હતા, ત્યાં સુધી કે તેઓ ક્યારેય તો આજ્ઞાકિત સેવક પણ બની જતા હતા. આ જ પ્રમાણે ભગવાન બીજા ભક્તોના પણ અનેક કાર્યો કરે છે અને તેમને મુક્તિ પણ આપી દે છે, પરંતુ મુક્તિ કરતાં પણ શ્રેષ્ઠ જે ભક્તિયોગ છે તેને સહેલાઈથી આપતા નથી. નિરંતર વિષય ભોગોની અભિલાષા કરવાને કારણે પોતાના વાસ્તવિક શ્રેય પ્રત્યે દીર્ઘકાળ સુધી બેસુધ રહેલા લોકોને જેમણે કરુણાવશ નિર્ભય આત્મલોકનો ઉપદેશ આપ્યો અને જેઓ પોતે નિરંતર અનુભવાતા આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થવાને લીધે બધા પ્રકારની તૃષ્ણાઓથી મુક્ત હતા, તે ભગવાન ઋષભદેવને નમસ્કાર છે. इति श्रीमद्भगवते महापुराणे पारमहंस्य संहिताया पंचम स्कंधे ऋषभदेवानुचरिते षष्ठोध्याय 5मा स्कंध अंतर्गत ऋषभदेव अनुचरित मानो 6ठो अध्याय समाप्त. बोलो कृष्ण कन्हैया लाल की जय.